विद्यार्थी मित्रों, आज आपणे આપણું થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં જે ટોપિક આપણે ચાલેલા છે તેને અનુરૂપ એમસીક્યુનું સોલ્યુશન સાથે આજે આપણે માહિતી લઈશું। અમુક કન્સેપ્ટ બેઝ પ્રશ્નો આપણે આવરી લીધા છે, સાથે સાથે ગણતરીવાળા પ્રશ્નો પણ આપણે એમસીક્યુ સ્વરૂપે લઈ અને એનું સોલ્યુશન જોશું। શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। આપણને આપવામાં આવ્યું છે કે એક કસનળીમાં ધોવાનું સોડા અને HCl વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે। આ રીતની કસનળી છે। આ કસનળીની અંદર ધોવાનો સોડા અને HCl નું મિશ્રણ ભરવામાં આવ્યું છે, આપણે કહી દીધું છે। તે ભાગમાં નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી, એટલે કે આપણે ખોટું વિધાન નક્કી કરવાનું છે। જો પહેલા આપણે સમજૂતી લઈ લઈએ તો આ જે છે આપણી પ્રણાલી છે, એની આસપાસ આ પર્યાવરણ થશે અને આ કસનળી છે એ કેવી હદરેખા થશે કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે। તો એના વિકલ્પો જોઈએ। એ ધોવાનો સોડા અને HCl નું મિશ્રણ પ્રણાલી છે, તો આપણે જોઈ શકીએ કે આ પ્રણાલી છે કે જેનું આપણે અવલોકન કરી શકીએ છીએ, જેની વચ્ચે પ્રક્રિયા થાય છે એવો ભાગ એટલે પ્રણાલી। તો આ વિધાન સાચું છે। કસનળીની દીવાલ એ હદરેખા છે। કસનળીની દીવાલ એ પ્રણાલી અને પર્યાવરણ અલગ કરતી હદરેખા છે, આ વિધાન પણ સાચું। સી કસનળીનો પ્રણાલીમાં સમાવેશ થાય છે, આ વિધાન ખોટું થશે। કસનળી છે પ્રણાલીનો ભાગ નથી, માત્ર હદરેખા છે કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે, એટલા માટે અહીં આગળ આન્સર થશે સી। વિધાન સી છે એ ખોટું છે। અને ડી આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે। કસનળીની દીવાલની બહારનો ભાગ એટલે પર્યાવરણ, કસનળીની બહારનો ભાગ પર્યાવરણ, એટલે વિધાન બી પણ સાચું છે। તો અહીં આગળ આન્સર આવશે સી। ત્યારબાદ આપણે જોઈએ આદર્શ કક્ષાના યોગ્ય થર્મોસમાં મૂકેલો બરફનો ટુકડો જે તે સમયે ખાલી જગ્યા પ્રણાલી સૂચવે છે। તો આપણને ખબર છે કે ખાસ પ્રકારના થર્મોસમાં આપણે બરફ રાખીએ તો એ નિરાળી પ્રણાલી સૂચવે છે કે જ્યાં ઊર્જા અને દ્રવ્યનો વિનિમય થતો નથી। તો અહીં આગળ આન્સર થશે સી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ તો નીચેના પૈકી કયા પ્રકરણ દરમિયાન પ્રણાલી તાપમાન અચળ જાળવી રાખવા માટે પર્યાવરણમાંથી ઊર્જા મેળવે અથવા તો પર્યાવરણને ઊર્જા આપે છે। જો અહીં આપણે કહેવામાં આવ્યું છે કે પ્રણાલી તાપમાન અચળ જાળવી રાખવા માટે, એનો મતલબ એવો થાય કે પ્રણાલીનું તાપમાન અચળ છે। અચળ છે એટલે કે ડેલ્ટા ટી = 0 છે। તો એનો મતલબ એવો થાય કે આ પ્રકરણ છે એ સમતાપી પ્રકરણ છે। તો આપણને વિકલ્પ એ આપેલો છે, સમતાપી પ્રકરણ એ આપણો આન્સર થશે। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ। સમોષ્મિ પ્રકરણ એ ખાલી જગ્યાથી બિલકુલ વ્યસ્ત પ્રકારનું પ્રકરણ છે। સમોષ્મિ પ્રકરણ છે એનું વ્યસ્ત કયું થાય, બહુ નોંધ કરવા જેવી બાબત છે। સમોષ્મિ પ્રકરણ છે એનું વ્યસ્ત પ્રકરણ સમતાપી, સમગતીય, સમતાપી કે ઉષ્માગતીય પ્રતિવર્તી પ્રકરણ કયું થશે? અહીં આન્સર આવશે એ સમતાપી પ્રકરણ। એટલા માટે આ એકબીજાના વ્યસ્ત છે કારણ કે સમતાપી પ્રકરણમાં ડેલ્ટા ટી 0 હોય છે, તાપમાન અચળ રાખવામાં આવે, પરંતુ ઉષ્મા છે એની આપલે થઈ શકે, એટલે કે ત્યાં ઉષ્મા શૂન્ય નથી। જ્યારે સમોષ્મિ પ્રક્રિયા છે તેમાં ઉષ્મા 0 હોય છે, ઉષ્મા અચળ હોય છે, પણ ઉષ્મા અચળ જાળવી રાખવા માટે તાપમાનમાં ફેરફાર થતા હોય છે, એટલે કે ડેલ્ટા ટી 0 હોતું નથી। તો તમે અહીં જોઈ શકો કે આ જે છે આપણી સમતાપી પ્રકરણ છે, આ છે સમોષ્મિ, બે એકબીજાને વ્યસ્ત છે, ડેલ્ટા ટી 0 છે, Q 0 નથી। જ્યારે સમોષ્મિ Q 0 છે ને ડેલ્ટા ટી 0 નથી, એટલે સમતાપી અને સમોષ્મિ એકબીજાના વ્યસ્ત પ્રકરણ છે, એટલે અહીં આગળ આન્સર આવશે એ સમતાપી પ્રકરણ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 સમોષ્મિ પ્રકરણ માટે નીચેના પૈકી ખાલી જગ્યા સાચું છે। ડેલ્ટા W = 0, ડેલ્ટા B = 0, ડેલ્ટા Q = 0 અને એક પણ નહીં, આમાં મારે કંઈ સમજૂતી આપવાની જરૂર નથી। સમોષ્મિ પ્રકરણ છે એટલે ડેલ્ટા Q = 0 થશે, એટલે આન્સર આવશે સી। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ। નીચેના પૈકી કયો માત્રાત્મક ગુણધર્મ છે? આપણે જાણીએ છીએ કે માત્રાત્મક ગુણધર્મ છે એ દ્રવ્યનો જથ્થો બદલાય એટલે એનું મૂલ્ય બદલાય જાય। તો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યા છે। એ ઉત્કલન બિંદુમાં વધારો, બી ઘનતા, સી વહનશીલતા, ડી ઉત્કલન બિંદુ। તો
तो अहीं આગળ આપણે જોઈ શકીએ કે માત્રાત્મક ગુણધર્મ એક જ છે, એ ઉત્કલન બિંદુમાં વધારો। ઉત્કલન બિંદુ ઉન્નયનના નામે પણ ઓળખવામાં આવે છે। તો અહીં આગળ એ છે એ માત્રાત્મક ગુણધર્મ છે, એટલે આન્સર એ થશે આ પ્રશ્નનો। પ્રશ્ન નંબર 7 જોઈએ તો નીચેના પૈકી કયો ગુણધર્મ માત્રાત્મક ગુણધર્મ નથી? એનો મતલબ એવો થાય કે વિશિષ્ટ ગુણધર્મ કયો છે? માત્રાત્મક નથી એટલે કે વિશિષ્ટ કયો છે? એ એન્ટ્રોપી, બી સર્જન ઉષ્મા, સી ઘનતા અને ડી મુક્ત ઉર્જા। તો આપણને ખ્યાલ છે કે વિશિષ્ટ ગુણધર્મ એટલે બંધારણ પર આધારિત ગુણધર્મ છે, એનું મૂલ્ય ક્યારેય બદલાય નહીં, એ જથ્થા ઉપર આધારિત હોતું નથી। એટલે આન્સર આવશે ઘનતા, સી ડેન્સિટી। આપણે ગમે એટલો પાણીનો જથ્થો લઈએ, 1 લીટર પાણી લઈએ કે 5 લીટર લઈએ કે 50 લીટર લઈએ, ઘનતા બદલાતી નથી, એટલે કે માત્રા ઉપર આધારિત નથી, એનો વિશિષ્ટ ગુણધર્મ છે, એના બંધારણ કે લાક્ષણિકતાના કારણે પ્રાપ્ત થયેલો ગુણધર્મ છે, એટલે ઘનતા આન્સર આવશે। એટલે આ પ્રશ્નનો આન્સર છે સી। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ તો આંતરિક ઊર્જાનો ફેરફાર એ તાપમાન વધતા વધે છે, બી તાપમાન વધતા ઘટે છે, સી E બરાબર mc² દ્વારા ગણી શકાય, ડી તાપમાન બદલાતા અચળ રહે છે। તો આંતરિક ઊર્જાનો ફેરફાર આપણે જાણીએ છીએ કે તાપમાન ઉપર આધારિત છે, તાપમાન બદલાય તો આંતરિક ઊર્જાનું મૂલ્ય બદલાય, અને એમાં પણ તાપમાન વધે તો આંતરિક ઊર્જાનું મૂલ્ય વધે છે। એટલે અહીંયા આગળ આન્સર આવશે એ તાપમાન વધતા આંતરિક ઊર્જાનો ફેરફાર વધે છે। પ્રશ્ન નંબર 9 નેક્સ્ટ આપણે જોઈએ તો એમાં આપણને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે 3 બાર જેટલા અચળ બાહ્ય દબાણે વાયુના પ્રસરણ દરમિયાન 4 ડેસી ઘન મીટરથી 6 ડેસી ઘન મીટર જેટલું કદમાં ફેરફાર થાય છે, તો કેટલું કાર્ય થશે? તો હવે આપણે અહીં ગણતરી સાથેની માહિતી લેવાની છે। અહીંયા આગળ આપણને દબાણ આપવામાં આવ્યું છે, આપણે ક્વેશ્ચન નંબર 9 માટે જોઈ લઈએ। P P બાર, ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું છે કે વાયુના પ્રસરણ દરમિયાન આપણને કદ આપવામાં આવ્યું છે, જો 4 ડેસી ઘન મીટરથી 6 ડેસી ઘન મીટર થાય છે, એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટ લઈ લઈએ ડેલ્ટા V બરાબર V2 થશે 6 ડેસી ઘન મીટર, અને V1 થશે 4 ડેસી ઘન મીટર બરાબર 2 ડેસી ઘન મીટર। 1 ડેસી ઘન મીટર એ લીટર બરાબર થાય છે, આપણે જાણીએ છીએ, એટલે આપણે અહીંયા લખી શકીએ લીટર એ લખી શકીએ। ત્યારબાદ આપણને કીધું છે કે કેટલું કાર્ય થયું હશે, એટલે આપણે W શોધવાનું છે, W નું મૂલ્ય મેળવવાનું છે, અને આપણને અહીંયા કીધું છે કે 1 બાર લીટર બરાબર 101.32 જૂલ થાય। હવે અહીંયા આગળ આપણે પહેલા તો નક્કી કરશું કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી પર કાર્ય થાય છે। તો અહીંયા આગળ આપણને કદ કહેવામાં આવ્યું છે કે 4 ડેસી ઘન મીટરમાંથી 6 ડેસી ઘન મીટર કદ થાય છે। માનો કે આ પ્રણાલી છે, આ પિસ્ટન, આ આપણે કદ ધારી લઈએ 4 ડેસી ઘન મીટર, તેમાંથી વધીને 6 ડેસી ઘન મીટર થાય છે એવું આપણને કીધેલું છે। તો આ આપણું V1 છે, આ V2 છે, તો આપણે જોઈ શકીએ કે આ પિસ્ટન ઉપરની તરફ ખસે છે, પિસ્ટન ઉપરની તરફ ખસે છે એટલે કે વિસ્તરણ થાય છે, એનો મતલબ એવો થાય કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, એટલે W નું મૂલ્ય આપણે ઋણ લેવાનું થશે। તો આપણે હવે ગણતરી કરીએ તો આ રીતે થશે W બરાબર -P ડેલ્ટા V, કારણ કે અહીં આગળ પ્રણાલી છે વિસ્તરણ પામે છે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય, -3 ગુણ્યા ડેલ્ટા V નું મૂલ્ય આપણે મેળવેલું છે 2, અહીંયા એકમમાં થાય મૂલ્ય આવશે -6 12 મીટર, પણ અહીંયા આપણે ગણતરી કરવાની છે કાર્યની, પણ કાર્ય આપણે જૂલમાં મેળવવું છે, આપણને અહીંયા જે કાંઈ વિકલ્પ આપવામાં આવ્યો છે એમાં જૂલમાં મૂલ્ય છે, તો અહીંયા આપણને કહી દેવામાં આવ્યું છે 1 બાર લીટર એટલે 101.32 જૂલ થાય। તો તેથી W બરાબર -6 ગુણ્યા, હવે એને જૂલમાં ફેરવીએ તો 101.32, તો અહીંયા આપણે ગુણાકાર કરશું એટલે આપણે સમજી શકીએ 100 ગુણ્યા 600 ની આસપાસનું મૂલ્ય છે એટલે -608 જૂલ કાર્ય થશે।
કાર્ય થશે -608 જૂલ। આન્સર આવશે બી। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક બાર દબાણે એક વાયુનું કદ 0.6 લીટર હતું, એટલે કે આ જે છે એ V1 છે, કેટલું હતું? 0.6 લીટર હતું। જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે, અહીંયા તમને ઉષ્માનું મૂલ્ય આપવામાં આવ્યું છે Q = 122 જૂલ, પણ ઉષ્મા મેળવે છે એનો મતલબ એવો થાય કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એટલા માટે આપણે પ્લસ કરશું। તો એક બાર દબાણે તેનું કદ 2 લીટર થાય છે, તો V2 બરાબર 2 લીટર છે। તો તેના આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો। તો પહેલા આપણે ગણતરી કરવાની છે આંતરિક ઊર્જા। પહેલા આપણે વિચારે કે આંતરિક ઊર્જા શું છે, તો કે આંતરિક ઊર્જા એટલે Q + W। Q નું મૂલ્ય આપણી પાસે છે, આપણે કાર્ય મેળવવું પડે, તો કાર્યનું મૂલ્ય મળી શકે P બરાબર આપણને 1 બાર દબાણ આપેલું છે, તો આપણી પાસે P નું મૂલ્ય છે V2 - V1 કરશો એટલે ડેલ્ટા V મળશે, અને P ડેલ્ટા V ઉપરથી આપણે W નું મૂલ્ય મળે, એટલે આંતરિક ઊર્જા આપણે મેળવી શકીએ। તો આપણે જોઈ લઈએ એની ગણતરી કઈ રીતે થશે। તો હવે W બરાબર માઈનસ લેવું કે પ્લસ, તો અહીં તમે જોઈ શકો કે કદ 0.6 માંથી 2 લીટર થાય છે, કદ વધે છે। હમણાં જ આપણે જોયું કે કદમાં વધારો થાય એટલે પ્રણાલીનું વિસ્તરણ થાય છે, મતલબ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય। જો સંકોચન થાય તો પ્રણાલી પર કાર્ય થયું કહેવાય, હવે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે માઈનસ લેશું, -P ડેલ્ટા V બરાબર -1 એને ગુણ્યા V2 - V1, 2 માંથી 0.6 બાદ કરશું એટલે આવશે 1.4, અને એકમ આવશે 12 મીટર, તો એ માઈનસ આવશે -1.4 12 લીટર, એને આપણે જૂલમાં ફેરવવું પડશે। તો તેથી W બરાબર -1.4 ગુણ્યા 1.32, તો અહીંયા આગળ આપણે ગુણાકાર કરશું એટલે આપણને મૂલ્ય મળશે -141.8 જૂલ। રેડી? તો આપણને એ મૂલ્ય જૂલમાં મળ્યું, આ જે મૂલ્ય હતું 12 લીટરમાં હતું। હવે આપણી પાસે W નું મૂલ્ય છે, Q નું મૂલ્ય પણ છે, તો આંતરિક ઊર્જાની ગણતરી કરી લઈએ। તો ડેલ્ટા U બરાબર Q + W બરાબર 122 -141.8, તેથી ડેલ્ટા U બરાબર આને આપણે બાદબાકી કરશો તો આવશે -19.8, અથવા તો 85 જૂલ આપણને આન્સર આપેલો છે। તો અહીંયા આગળ આન્સર આવશે બી, -19.85 જૂલ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નમાં જોઈ શકીએ કે આપણે દબાણ આપવામાં આવ્યું, કદનો તફાવત આપવામાં આવ્યો, અહીં ઉષ્મા મેળવે છે એટલે Q આપણે પ્લસ લીધું, આંતરિક ઊર્જાની ગણતરી કરવાની હતી, પ્રણાલીનું વિસ્તરણ થાય છે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થઈને -P ડેલ્ટા V, એના પરથી આપણે કાર્યનું મૂલ્ય 12 લીટરમાં મેળવ્યું, એને જૂલમાં કન્વર્ટ કરી અને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં એનું મૂલ્ય મૂક્યું એટલે આપણને આંતરિક ઊર્જાના ફેરફારનું મૂલ્ય પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 11, જેમાં એવી વિગત આપવામાં આવી છે કે એક નળાકારમાં 300 કેલ્વિન તાપમાને અને 10 બાર દબાણે 1 મોલ આદર્શ વાયુ ભરેલો છે। હવે બીજી પરિસ્થિતિ આપણને કીધી છે કે નળાકારના વાલ્વની ખામીને કારણે આ વાયુ વાતાવરણમાં પ્રસરે છે, તો આ પરિસ્થિતિમાં વાયુના પ્રસરણમાં કેટલું કાર્ય થયું હશે। આપણે કાર્યની ગણતરી કરવાની છે, તેને અનુરૂપ તમને અહીંયા વિકલ્પો આપેલા છે, સાથે સાથે કીધું છે કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા અને ડેલ્ટા યુના મૂલ્યોની ગણતરી કરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તાપમાન અચળ છે, આપણને કહેવામાં આવ્યું છે કે 300 કેલ્વિન તાપમાન, અને નળાકારમાં વાલ્વની ખામીને કારણે વાયુ પ્રસરે છે, તાપમાન બદલાતું નથી, અને જ્યારે પણ તાપમાન અચળ હોય ત્યારે આંતરિક ઊર્જા ફેરફાર અચળ હોય,
આંતરિક ઊર્જા ફેરફાર ચલો એન્થાલ્પીનું મૂલ્ય પણ અચળવાળું એટલે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ એ બંનેના મૂલ્યો અહીં સમાન થશે અને એનું મૂલ્ય થશે 0. આગળ વધીએ હવે જે આપણે ગણતરી કરવાની છે જોઈને પહેલી પરિસ્થિતિ માટે આપણે ગણતરી કરીએ તો આપણે અહીંયા આપણે કાર્યની ગણતરી કરવાની છે તો P ડેલ્ટા V સૂત્ર પરથી ગણતરી કરી શકીએ. આપણને દબાણ આપી દેવામાં આવ્યું છે તો તેનો મતલબ એવો થાય કે આપણે પદની ગણતરી કરવી છે તો અહીંયા આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને પદની ગણતરી કરી શકીએ. પદની ગણતરી કરવા થાય ત્યારે મોટે ભાગે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ થતો હોય તો આપણે પરિસ્થિતિ 1 માટે પહેલા લાગુ પાડીએ. પરિસ્થિતિ 1 માં શું કહેવામાં આવ્યું છે તો અહીંયા આપણે કીધું છે 10 બાર દબાણ છે 300 કેલ્વિન તાપમાન છે 1 મોલ આદર્શ વાયુ છે. અહીં આગળ આપણે સૂત્ર લાગુ પાડીએ તો PV બરાબર NRT પરથી P અહીંયા આપણને આપવામાં આવ્યું છે 10 બાર કદ થશે આ P1 આપણું કદ V1 જેની આપણે ગણતરી કરવાની છે. અહીંયા આગળ આપણને મોલ 1 મોલ છે એનું મોલ લખવાની જરૂર નથી કારણ કે દરેક પરિસ્થિતિમાં મોલ એક જ રહેવાના છે. R નું મૂલ્ય તો કઈ 12 માં દબાણ છે એટલે 0.082 લેવું પડશે મૂલ્ય. તાપમાન આપણને આપવામાં આવ્યું છે 300 કેલ્વિન. તો હવે આપણે આદર્શ વાયુ સમીકરણ બરાબર માટે લખી શકીએ P1 V1 બરાબર nRT. તો V1 બરાબર nRT upon P1. n એટલે 1, r એટલે 0.082, એને ગુણ્યા t એટલે 300 અને P1 એટલે 10. અહીંયા આપણને કદ પ્રાપ્ત થશે આનું સાદું આપશો એટલે કદનું મૂલ્ય આવશે 2.46 મીટર. આ V1 આપણને મળી ગયું. આ જ રીતે આપણે પરિસ્થિતિ 2 બીજી પરિસ્થિતિમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે નળાકારના વાયુના કારણે આ વાયુ પ્રસરે છે. જો વાયુ વાતાવરણમાં પ્રસરે છે એટલે એટલા માટે અહીં આગળ દબાણ P2 બરાબર 1 બાર થઈ જશે કારણ કે વાયુ છે એ પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય 1 બાર દબાણ થઈ જશે. કદ V2 ની આપણે ગણતરી કરવાની છે. બાકી n r અને t ના મૂલ્યો જે હતા આવી જ આવશે એમાં કઈ ફેરફાર થતો નથી તો આપણે સીધું જો લખી નાખીએ V2 બરાબર nRT upon P2 1 ગુણ્યા 0.082 ગુણ્યા 300 એને ભેગા 1 તો અહીંયા પદ આવશે 24.6 લીટર. તો આપણને V2 પણ મળી ગયું. બરાબર. હવે આપણને શું કીધું છે કે આ પરિસ્થિતિ વાયુ પ્રસરણમાં કેટલું કાર્ય થયું છે વાયુ જ્યારે પ્રસરણ પામે ત્યારે કેટલું કાર્ય થયું હશે એવું આપણને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. તો હવે આપણે કાર્યની ગણતરી કરીએ પણ અહીંયા વાયુ પ્રસરે છે અથવા તો તમે જોઈ શકો કે V2 નું મૂલ્ય વધારે છે V1 ની સાપેક્ષે. એનો મતલબ એવો થાય કે પ્રણાલીમાં વિસ્તરણ થાય છે એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોવાથી W બરાબર -P ડેલ્ટા V બરાબર માઇનસ અહીંયા આગળ એક મૂલ્ય આવશે. બરાબર કારણ કે આપણે વાયુ પ્રસરણ પામે ત્યારનું કાર્ય ગણવાનું છે. વાયુ પ્રસરણ પામે ત્યારે દબાણ 1 બાર છે. ડેલ્ટા V લઈ લઈએ. V2 નું મૂલ્ય 24.6 V1 2.46 આનું સાદું આપશું એટલે આવશે -22.14 લીટર. આ કાર્ય એવું પણ 12 લીટરમાં આવે છે. હવે આપણે આ જે કાર્ય છે એનું મૂલ્ય જૂલમાં જોઈએ છે તો 22.14 એને ગુણ્યા 101.32 એટલે આપણને અહીંયા પર કાર્યનું મૂલ્ય પ્રાપ્ત થશે 22.14 ગુણ્યા 101.32 એટલે અહીંયા મૂલ્ય મળે છે 2243.23 જૂલ. તો આવો વિકલ્પ આપણને જે આપ્યો છે એ છે B એટલે આ પ્રશ્નનો આન્સર થશે B.
તો આ રીતે તમારે આમાં ગણતરી કરવાની છે। ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તો બંને પદની ગણતરી કરી એટલા માટે કે અહીંયા આગળ આપણને દબાણ આપી દેવામાં આવ્યું હતું, પદાર્થ 1 મોલ લેવામાં આવ્યો છે। R અને T ના મૂલ્ય, તાપમાન અચળ છે, R નું મૂલ્ય તો આપણે જાણીએ છીએ 12 0.082, એના ઉપર આપણે પદના મૂલ્યો મેળવવા અને કાર્યના સૂત્રમાં મૂલ્ય મૂકી અને 12 લીટર ઉપરથી આપણે જૂલમાં કાર્ય મેળવી લીધું। અહીં આગળ આન્સર આવે છે B। ત્યારબાદનો પ્રશ્ન છે, એમાં તમને પ્રક્રિયા આપી છે, એના માટે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। આપણે જાણીએ છીએ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા nRT। આના પરથી આપણે આની ગણતરી કરી શકીએ, જેમાં આપણે ડેલ્ટા n ઉપરથી આપણને આન્સરની માહિતી મળશે। તો પ્રક્રિયા આપણી જે આપી છે CO2 આ પ્રક્રિયા માટે ડેલ્ટા n નું મૂલ્ય 0 થાય, કારણ કે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા n બરાબર Np nR। તો નિપજના મોલ 1 છે અને પ્રક્રિયકના મોલ પણ 1 છે। કાર્બનના મોલ ગણતરીમાં લઈ શકાય નહીં, કારણ કે ઘન સ્વરૂપમાં છે। તો ડેલ્ટા n બરાબર 0 આવે છે। તો ડેલ્ટા n 0 હોય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થઈ જાય। તો આ પ્રક્રિયા માટે આન્સર આવશે C, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U। ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ। સેમી રીતે પ્રક્રિયા આપવામાં આવી છે C3H8 ગેસિયસ ફોર્મમાં 5O2 G it gives 3CO2 G પ્લસ નીચેની બાજુ લખીશું પ્લસ 4H2O તો આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું મૂલ્ય આવશે? તો આમાં પણ આ રીતે આપણે પહેલા ડેલ્ટા n ની ગણતરી કરવી પડશે। તો ડેલ્ટા n જોઈએ તો અહીંયા y ઘટક એક જ છે CO2, જેના મોલ 3 છે, નિપજના મોલ 3, પ્રક્રિયક બંને પ્રક્રિયક વાયુ સ્વરૂપના છે। તો 5 ને 6 તો -3 આવશે। તો આપણે -3 મૂકી દઈએ તો -3 RT આપણે મૂલ્ય કીધું ડેલ્ટા H માઈનસ ડેલ્ટા U। આ ડેલ્ટા U ને પહેલી બાજુ લઈ જઈએ તો ડેલ્ટા H માઈનસ ડેલ્ટા U બરાબર ડેલ્ટા nRT। ડેલ્ટા નું મૂલ્ય 3 આવે છે, તો અહીંયા આન્સર આવશે -3RT, એટલે કે જવાબ આવશે B। ત્યારબાદના પ્રશ્નમાં આપણને પ્રક્રિયા આપવામાં આવી છે C6H6L પ્રવાહી સ્વરૂપમાં છે, બેન્ઝીન પ્લસ 15/2O2 આ બેન્ઝીનના દ્રવની પ્રક્રિયા છે। 6CO2 6H2O, ત્યાં આગળ 6H2O નહીં પરંતુ 3H2O હોવું જોઈએ, કારણ કે હાઇડ્રોજન અહીંયા 6 છે, હાઇડ્રોજન 6। ઓક્સિજન છે 12 ને 3 15, તો 15/2 કરશો એટલે 15 થઈ જશે। તો હવે આપણે કીધું છે કે QE - QP, બહુ સરસ પ્રશ્ન છે, એનું મૂલ્ય કેટલું આવશે? થોડું જૂના કન્સેપ્ટ ઉપર આધારિત છે, તો આપણને ખબર હોવી જોઈએ કે QV શું છે અને QP શું છે। તો થોડીક માહિતી આપણે લઈ લઈએ અહીંયા આગળ। જો આપણે જાણીએ છીએ કે અચળ પદે ઉષ્માનો ફેરફાર એટલે ડેલ્ટા U અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એટલે ડેલ્ટા H। તો ખરેખર આપણે અહીંયા આગળ ડેલ્ટા U માઈનસ ડેલ્ટા H ની કિંમત મેળવવાની છે। તો આપણું સૂત્ર આ છે, એમાં આપણે ડેલ્ટા U માઈનસ ડેલ્ટા H જોઈએ છે। ડેલ્ટા H નું આ તરફ લઈ જાવ અને ડેલ્ટા N ને આ તરફ લઈ લે, ડેલ્ટા nRT તો માઈનસ થઈ જશે। તો ડેલ્ટા U માઈનસ ડેલ્ટા H બરાબર માઈનસ ડેલ્ટા nRT। હવે આપણે ડેલ્ટા N નું મૂલ્ય ગણી નાખીએ। તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા N નું મૂલ્ય અહીંયા આગળ આપણે જોઈ શકીએ CO2 ના મોલ છે 6, તો 6 માઈનસ અહીંયા આગળ 15/2 એટલે કે અહીંયા આગળ મૂલ્ય આવશે લસા લઈ લે તો -3/2। આ ડેલ્ટા n નું મૂલ્ય આવ્યું એ આપણામાં દર્શાવી દઈએ તો ડેલ્ટા U માઈનસ ડેલ્ટા H બરાબર
માઇનસ ને માઇનસ ડેલ્ટા એનું મૂલ્ય -3/2 RT, તો માઇનસ માઇનસ પ્લસ 3/2 RT, તો આન્સર આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો આપણે અમુક એમસીક્યુ છે એનું અહીંયા સોલ્યુશન સાથેની આપણે માહિતી લીધી. આ પ્રકારના એમસીક્યુ બધાના એમસીક્યુની તમે પ્રેક્ટિસ કરજો. મોટાભાગના આપણે જે પ્રથમ નિયમને લગતા જે કન્સેપ્ટ કહી શકાય એને ગણતરીને લગતા પ્રશ્નો છે એ આજે આપણે જોઈ લીધા. તો તમે વધારાના એમસીક્યુની પ્રેક્ટિસ કરજો. હજુ પણ એક આવો આપણે એમસીક્યુને લગતો જીનીટને ધ્યાનમાં રાખીને હવે વિડીયો લેક્ચર આપણે મૂકશું. આવતા એકમાં ફરી પાછો આપણે આ જ રીતે થોડાક એમસીક્યુ છે એની સોલ્યુશન સાથે લેશું અને સાથે સાથે હું તમને એની પીડીએફ પણ સેન્ડ કરીશ.